ગાઈસ ખાલી આમ જોઈ લો, હું તમને શું બતાવવાનું કહેતો તો આની વાત કરતો તો આપણે રણની અંદર ટમેટા પાકી ગયા ખાલી. ગાઈસ તમને એક બીજી વસ્તુ બતાવો તો ખાલી આમ જોઈ લો, ચીવ એટલી મોટી થઈ છે, વરિયાળી થઈ છે. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા મારા નવા બ્લોગ ની અંદર. રહ્યો ને ગાઈસ, આજ તો આપણે અત્યાર સુધી હજુ મશીન ચાલુ છે, એટલે તમને ખાલી બતાવું કે મશીન ચાલુ છે અત્યારે સુધી. અને આ તો વાતાવરણ જો ને મસ્તિકાનું છે. કિરણ બોન શું કરતા હતા અત્યારે? હા ના ગાઈસ, બોલો હું તમને બતાવવાનું કહું ને, એ હજુ કિરણ બોન ચાર ના કહે કે તોડી ના. ચલો તો તમને બતાવું ગાઈસ, ખાલી આમ જોઈ લો, હું તમને શું બતાવવાનું કહેતો તો આની વાત કરતો તો આપણે રણની અંદર ટમેટા પાકી ગયા ખાલી. આમ જોઈ લો કેટલા બધા પાકી, કેટલા ગણી જોઈએ? હે 5 છે, 6 છે. હજુ તો બીજા કાચા એટલા બધા છે ને ગાઈસ. ખાલી આમ જોઈ લો, કાચા એટલા છે ને પાકા એટલા છે. હજુ તો કાચા એટલા બધા છે, એટલે પાકા હજુ નાના નાના થાય છે. ગાઈસ અમે ઘરમાં 4 જણા છે ને, એટલે 4 થયા છે એવું ને, એમ ને. ના બાવર રહ્યો ને, હવે જેમ મતલબ મોટો થતો જ જાય છે. એટલે આમ જોઈ લો, હવે રહ્યો ને આમ ઓનર આવ્યો કે નહીં, એટલે આમ પાંગરે છે. આપણે ઓલો બાવર તો બરી ગયો, જો ને તો ટેંગરેલું કેટલું બધું છે ને. હા ગાઈસ, કિરણે બાંધ્યો હો, કિરણ બોને બાંધ્યો લાગે છે. નવી પાલ્યું આવે છે, અને હવે ઓલામાં કબૂતરે કાં તો કઈ હજુ મૂક્યું નહીં લાગતું, નહીં હજુ કઈ જ નહીં કર્યું એવું. આમ જુઓ ગાઈસ, ખાલી માળો મૂક્યો ના, અંદર ઈંડા હે. પણ ગાઈસ જોઈ લો, હવે ને આપડા કબૂતરે અંદર ઈંડા મૂક્યા હે, પછી બચ્ચા થાશે ને પછી ઉડી જાહે. હા ગાઈસ, બચ્ચા થાહે પછી ઉડી જશે. આયા કન તો રહ્યો ને રીતના ઈંડા મૂકે કબૂતર, આયા કન એમનું જીવન વિતાવે, અને પછી બચ્ચા કરે, બચ્ચા પછી ઉડી જાય. હા ગાઈસ, આયા કન અમે વધુ પડતા રહ્યા ને પક્ષીનો બહુ સેવા કરીએ, વધારે પડતી અમારે પક્ષીની સેવા હોય, તમે જોઈ લો. અને અમારે રહ્યું ને હજુ ઓલા કરના ઓલા નાના ચક્કા આવે, એમનો પણ માળો હે, પણ અંદર બહુ હોય, એટલે પછી તમને બતાવીશ કોઈક દિવસ. ગાઈસ તમને એક બીજી વસ્તુ બતાવો તો ખાલી આમ જોઈ લો, ચીવ એટલી મોટી થઈ છે, વરિયાળી થઈ છે. હે અને પણ આની અંદર તો વરિયાળી આવી ગઈ નહીં, આમ જો અંદર તો જે મસ્ત ઘણી આવી ગઈ. ઓકે, અને હજુ તો ને ફૂલ હે, જો પીળા ફૂલ હે, એ બધા જે વર્તાઈ રહ્યા, પછી બધી વરિયાળી આવી જશે ખરી. તું કહે કિરણ? લા ગાઈસ, ખાલી આમ જોઈ લો, ચેવો વર્તા છે અત્યારે નજારો, ખાલી મસ્ત કાનો વર્તા હો. આમ જોઈ લો ખાલી. હા એકન તો ગાઈસ વધુ પડતી રહે ને સાંજ ને સવાર બહુ એટલે બહુ સુંદર હોય. નહીં અત્યારે વધારે શું તને ગમે? હા વધારે પડતે સાંજ ને સવાર મસ્ત કાની હોય. અને અત્યારે ને પપ્પા ચાંદ ને ઓલા કન મથે છે આડું ઓરું છે. ઓલું હા ઓલું જાય રહ્યું ઉપર, નાનું જાય છે ને. હા તો તોડી નાખે. તો ગાઈસ અમે રહ્યા ને હવે પહેલી વાર હવે ટમેટા તોડવા જઈએ. પહેલા પણ આવ્યું હતું, પણ એ કોમલ રહ્યો ને ઉખાડી નાખ્યું હતું. અને હવે અમે રહ્યા ને આ ટમેટાને તોડવા જઈ રહ્યા છીએ. એક હરવેરું તોડજો, એક જ તોડો. લાલ કયું થયું છે ગાઈસ? ખાલી આમ જોઈ લો જોજે. એટલે હું હાલ તો નહીં, હાથે ડી ગયો ગાઈસ. ખાલી આમ જોઈ લે, વર્તા તો નહીં. મસ્ત કયું કયું ના, એ મારે લેવાનું હોય ના. કયું છે? કેટલા થયા બધા? 4 1 2 3 ને 4. અને હજુ એક ખ્યાલ નહીં તોડવું નીચે નહીં તોડમ. 4 થયા હે, હવે એક પડી ગયું. શું થયું? લા ગાઈસ આમ જુઓ, ખાલી બટાકા આયા હે. આમ જોઈ લો, આપણે રણની અંદર ફરીથી ઓલા બટાકા ઉગ્યા જોયા અંદર છે. પણ ગાઈસ હજુ રહ્યા ને નાના હે, પણ અંદર બટાકા આયા નહીં હોય. હા અને ઓલો નાનો 3 4 ઓલા લખી રાખે. 4 વધારે પડતા બાવર હોય, અને 4 ટમેટા થયા છે. પેલા તો વાત પડશે નહીં, આને ધોઈને ખાવા પડે નહીં. આ તો ટમેટા ના ખાવા પડે તો હા એકદમ દેશી. પપ્પા ના ખાય, બોલ ના ખાય. ચેક કરી જોઈએ પપ્પા. અત્યારે જો રેડિયો સાંભળી રહ્યા છે, રેડિયો સાંભળે અત્યારે. પપ્પાને કાલ એટલે પપ્પા આજ તો ખાતો ટમેટું. હવે બાને આપવું હે? ચલો બાને ચેક કરી જોઈએ. હાલે ઓર તો આપડે વાડીમાં શું વાવ્યું તને ખબર હે ને? ટમેટા ને બટાકા હે. એક ખા, એક મારું. ચલો એક હું ખાઈ જઉં. તે મને સૌથી નાનું મને આલ્યું હોતે. ગાઈસ જો આજ તો બધા ટમેટા ખાય. બા હું એ ખાઉં છું, અને પપ્પાએ તો વસૂડી નાખ્યું. જોઈ લો
હે ટમેટાનું શાક બનાવવાનું. હા એટલે હું ટમેટાનું શાક બનાવવાનું છે સેવ ટમાટા બનાવવાનું છે. અચ્છા ઓહો કામ ના કરે મોટા ટમેટા. એટલે ઓને આમ કજે દેખાય અંજુ લે આ તો હાથમાં નહીં માતા એમ કહું ઓલા થાવ નાના તો લાલ લાલ તું ઓલા નાના હે આ કેટલા મોટા ને સેવ ટમાટાનું શાક બનાવવાનું એમ શું હે શું હશે કહી દે. સિંગ હે અચ્છા હા ઉધર આવો સિંગ ખાઈ લે ખાસી આવે એટલે કહી દે. કાશ્રીઓન આજે એમ કે ઓલા ટમેટા નહીં પણ આજે જે ગામમાં આપણે ટમેટા લાવ્યા હતા એનું શાક બનાવવાનું હોય નહીં એમાં બનાવવાનું આ ચાર એક એક ખાઈ જશું આ જોવા પડે આ એવો જોવા દે બાને હા બસ આપણે ઓલા તો ટમેટા ખાધા પણ રહ્યા ને ગામના પણ ટમેટા આમ જો ભાઈ એક ટમેટું કાપ્યું છે લાય મારે ખાવાનું હોય આમ જો એક ટમેટું આવ્યું છે એક આ ખાવાનું અડધા ઓલા ખાવાના હે ને ગાઈસ અત્યારે હાજરનો સમય થઈ ગયા બધા તો ખાવા માટે બેસી ગયા છે આમ જો અત્યારે બધા ખાવા માટે પશુ કંઈક જુએ છે અને જો કહેતા નહીં એમ કોઈ ખાવા માટે બેસી ગયા ટમેટામાં મજા ને સેવ ટમેટાનું મજા આવે. હા સેવ ટમેટાનું શાક બનાવ્યું હોય એમ ને સમજો. શેનું હોય તો એ સેવ ટમેટાનું બનાવ્યું એમ ને મને મોઢા પાણી આવે છે હા મોઢા પાણી આવી જાય એવું છે પણ એના ગાઈસ અત્યારે હવે ખાઈને અને હું એડિટિંગ કરવા માટે બેસી ગયો ને ગાઈસ જો આજનો વ્લોગ તમને હાવ નોર્મલ લાગ્યો છે કેમ કે ગાઈસ ને આજે અમારે થોડી ઘણી મુસીબત આવી ગઈ હતી એટલે હું આજ બહાર ગયો હતો એ પ્રાઇવેટ વાત છે એટલે હું તમને કરે એમ નહીં હું તમને કોઈક દિવસ હું તમને એ વાત કરીશ પણ અત્યારે કહેવાય એવી નહીં અત્યારે હું હાવ થાકી ગયો એટલે મેં રહ્યો ને તો મેં તમારો ઓલી થોડોક નાનો વ્લોગ બનાવ્યો હોય કંઈક ટમેટાનું જોડીને તો ગાઈસ મને સપોર્ટ કરતા રહેજો તો હાઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય